નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત આંદોલનની અંદર દેવા માફી થશે કે નહીં? મિત્રો, સરકાર સાથેની બેઠક અંગે પંજાબ કિસાન મજદૂર સંઘર્ષના સમિતિના મહાસચિવ સરવનસિંહ પંઢેરે માહિતી આપી હતી। તેણે કહ્યું કે લોન માફી અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ નથી, જેથી કરીને મિત્રો ખેડૂતોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો। જોકે મિત્રો, હવે ખેડૂતો તમામ માંગ પૂરી કરવા માટે આંદોલન યથાવત રાખશે, પરંતુ યુવા ખેડૂતનું મોત થતાં 29 તારીખ સુધી સ્થગિત રાખવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો, ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે ખેડૂતોની આશા પર પાણી ફેરવ્યું। મિત્રો, છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને 6,000 રૂપિયાથી વધારીને 12,000 કરી શકે છે। આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને 12,000 રૂપિયા મળે તેવી આશાઓ હતી, પરંતુ મિત્રો મોદી સરકારે આ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। કારણ કે મિત્રો કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું કે આવી કોઈ પણ દરખાસ્ત હાલમાં સરકાર પાસે વિચારણા હેઠળ નથી, જેથી કરીને મિત્રો જે પણ ખેડૂતો એવું વિચારી રહ્યા હતા કે આ બજેટની અંદર અથવા તો આવનારી લોકસભાની ચૂંટણીને લઈને સરકાર જે છે તે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં હપ્તામાં વધારો કરી શકે છે, તેને લઈને મિત્રો કહેવામાં આવ્યું છે કે સરકાર આ અંગે કોઈ પણ પ્રકારની વિચારણા નથી કરી રહી। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચોમાસા 2024ની ભવિષ્યવાણી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો, દર વર્ષે હવામાન વિભાગ એપ્રિલ અથવા તો મે મહિનામાં ચોમાસાના 4 મહિના જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર દરમિયાન કેવો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરે છે। સાથે જ મિત્રો ખાનગી સંસ્થા સ્કાયમેટ પણ એપ્રિલ મહિનામાં ચોમાસાના 4 મહિના દરમિયાન કેટલો વરસાદ પડશે તેનું અનુમાન રજૂ કરતી હોય છે। સામાન્ય રીતે મિત્રો 15 જૂન પછી ચોમાસું શરૂ થતું હોય છે, તે દરમિયાન મિત્રો અનેક હવામાન નિષ્ણાતો દ્વારા ચોમાસાને લઈને આગાહી કરવામાં આવી છે। સૌપ્રથમ આપણે મિત્રો અંબાલાલ પટેલ વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા મિત્રો આગાહીમાં એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2024 સાયક્લોનિક વર્ષ રહેશે, એટલે કે વાવાઝોડાનું વર્ષ રહેશે। મિત્રો, આવનાર 26 એપ્રિલથી લઈને 2024થી લઈને સાયક્લોન જોવા મળશે, એટલે કે વાવાઝોડું જોવા મળી શકે છે। 1 મે 2024 પછી દરિયામાં હલનચલન જોવા મળશે। સાથે જ જૂન મહિનાની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે, તેમજ બંગાળની ખાડીમાં પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેવાની છે તેવું મિત્રો અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગાહી। એટલે કે મિત્રો અંબાલાલ એવું જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની અંદર અવારનવાર ચક્રવાત અથવા તો વાવાઝોડા એટલે કે સાયક્લોન જોવા મળી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માર્યા ગયા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો, ખેડૂત નેતા સરવનસિંહ પંઢેરે શંભુ બોર્ડરે માર્યા ગયેલા ખેડૂતને શહીદનો દરજ્જો આપવાની માંગ કરી છે। તેણે મિત્રો કહ્યું કે શુભકરણસિંહના મૃત્યુ બાદ પંજાબ સરકાર સાથે વાતચીત ચાલી રહી છે અને અમારી માંગ એ છે કે હુમલાખોરો સામે હત્યાનો કેસ નોંધવો જોઈએ। સાથે જ મિત્રો પંજાબ સરકારે શુભકરણને શહીદનો દરજ્જો પણ આપવો જોઈએ અને તેના પરિવારને વળતર પણ મળવું જોઈએ। મિત્રો, પંજાબ સરકાર શહીદ ખેડૂતનું અપમાન કરી રહી છે, જે નિંદનીય છે તેવું પણ કહેવામાં આવ્યું છે। એટલે કે મિત્રો આ ખેડૂત આંદોલનની અંદર જે ખેડૂતોનું મૃત્યુ થયું છે, માર્યા ગયા છે, તેવા ખેડૂતોને શહીદોનો દરજ્જો આપવામાં આવે અને તેના પરિવારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવું મિત્રો કહેવામાં આવ્યું છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોરોના બાદ નવા વાયરસનો કહેર। મિત્રો, કોરોના બાદ અમેરિકામાં વધુ એક વાયરસ કહેર મચાવી રહ્યો છે। આ કિસ્સામાં મિત્રો CDC દ્વારા બહાર પાડવામાં આવેલા અનુસાર પેટના વાયરસ, જેને સામાન્ય રીતે નોરો વાયરસ કહે છે, એટલે કે મિત્રો આ વાયરસનું નામ નોરો વાયરસ છે, હાલમાં મિત્રો યુનાઇટેડ સ્ટેટ્સના સમગ્ર ઉત્તર પૂર્વીય પ્રદેશમાં ફેલાયો છે। એટલે કે અમેરિકાના ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં આ વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે, જેમાં મિત્રો સામાન્ય રીતે ઉલટી, ઝાડા અને ખોરાકથી જન્મેલી બીમારીના પ્રાથમિક લક્ષણો છે। આ રોગ મિત્રો તમામ વયના જૂથોની વ્યક્તિઓને અસર કરી શકે છે અને મિત્રો તે ખૂબ જ સરળતાથી અને ઝડપથી ફેલાઈ રહ્યો છે। તો જો મિત્રો તમને આને લગતા કોઈ પણ લક્ષણો જોવા મળે, જેવા કે ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, તો તમારે વહેલી તકે સારવાર લઈ લેવી, જેથી કરીને આવા અન્ય વાયરસનો શિકાર આપણે ના બનીએ। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દીકરીઓને 1 લાખ સહાય મળશે। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીના શિક્ષણ માટે તેમજ દીકરી પગભર બની સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવી શકે તે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે।
મિત્રો વહાલી દીકરી યોજના સહાય અંતર્ગત ગુજરાત સરકાર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના ચલાવવામાં આવે છે અને આ વિભાગ દ્વારા મિત્રો ગુજરાતમાં બાળ અને મહિલા વિકાસ માટે કામગીરીઓ પણ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે વહાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને 1,10,000ની સહાય મળે છે અને તે 3 હપ્તા પેટે આપવામાં આવે છે. પ્રથમ હપ્તો મિત્રો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશ કરે ત્યારે તેને 4,000 રૂપિયાનો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે તેને 1 હપ્તો આપવામાં આવે છે અને ત્યારબાદ સૌથી મોટો હપ્તો જે 1 લાખ રૂપિયાનો છે જે ત્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેના લગ્ન માટે અથવા તો આગળના ઉચ્ચ અભ્યાસ શિક્ષણ માટે તેને 1 લાખ રૂપિયાનો ત્રીજો હપ્તો, આમ ટોટલ 1,10,000 રૂપિયાની સહાય આ યોજનાની અંદર આપવામાં આવે છે. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમા કવચ. મિત્રો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ 2020માં ઈ શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. આ યોજનાને મિત્રો ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ટોટલ 29 કરોડથી વધારે લોકોએ ઈ શ્રમ કાર્ડ બનાવ્યા છે. મિત્રો આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાના અકસ્માત વીમાનો લાભ પણ આપે છે અને આની સાથે સાથે મિત્રો ઈ શ્રમ કાર્ડ ધારક પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના જેવી અનેકો સરકાર દ્વારામાં ચલાવવામાં આવતી યોજનાઓનો લાભ પણ લઈ શકે છે અને આ યોજનાઓ પણ ઉપલબ્ધ છે. તો મિત્રો આ કાર્ડ જો તમે ના કરાવ્યું હોય તો ઈ શ્રમ કાર્ડ કઢાવી લેવું, જેના ઘણા બધા ફાયદાઓ છે અને સાથે સાથે 2 લાખ રૂપિયાનો વીમો પણ મળે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ગુજરાતમાં મફત વીજળી મળશે? મિત્રો ભારતના 5 રાજ્યોમાં મળે છે મફત વીજળી. વાત કરીએ તો દિલ્હીમાં 200 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે સરકાર તરફથી. ઝારખંડમાં 125 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. રાજસ્થાનમાં પણ મિત્રો 5 લાખ પરિવારને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. હિમાચલ પ્રદેશમાં પણ 125, તો પંજાબમાં 300 યુનિટ જેટલી મફત વીજળી આપવામાં આવે છે. તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાતમાં પણ મફત વીજળી આપવી જોઈએ કે નહીં, ના મળવી જોઈએ કે મળવી જોઈએ, તે મિત્રો તમે કોમેન્ટમાં લખીને જણાવી દેજો. કારણ કે વાત કરીએ તો ભારતની અંદર 5 રાજ્યો એવા છે જે મફત વીજળી લઈ રહ્યા છે, તો ગુજરાતમાં પણ આપવી જોઈએ કે નહીં વીજળી, એકવાર જરૂર લખીને જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નાના ખેડૂતોનું જીવન સુધારવું એ અમારી જવાબદારી છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું. મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિમાં ઉજવણીમાં હાજરી આપી હતી અને આ હાજરી દરમિયાન મિત્રો તેમણે સંબોધન કરતા કહ્યું કે સરકારનો ઉદ્દેશ્ય નાના ખેડૂતોનું જીવન સુધારવાનો છે અને અમે ખેડૂતોને એવા આધુનિક બિયારણ આપ્યા છે જે હવામાનમાં થતા પરિવર્તનનો પણ સામનો કરી શકે છે. પ્રથમ વખત અમે પશુપાલકો અને માછીમારોને પણ કિસાન ક્રેડિટ કાર્ડની પણ સુવિધા પૂરી પાડી છે. તો મિત્રો આમ નરેન્દ્ર મોદી જે છે તે ખેડૂતોને લઈને નિવેદન આપતા જણાવ્યું કે નાના ખેડૂતોનું જીવન સુધારવું એ મોદી સરકારની જવાબદારી રહેશે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. મિત્રો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી સંભાવના છે. એ પણ મિત્રો 1-2 રૂપિયા નહીં પરંતુ 6 થી 11 રૂપિયા સસ્તું થઈ શકે છે. જ્યારે મિત્રો સૂત્રોનું માનીએ તો માર્ચ મહિનામાં તેની જાહેરાત પણ થઈ શકે છે. એક રિપોર્ટ અનુસાર મિત્રો ક્રૂડ ઓઇલના કિંમતોની અંદર અત્યારે ભાવમાં પણ મિત્રો ટેકો અપાઈ રહ્યો છે, ત્યારે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે. આવી સ્થિતિમાં મિત્રો સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે. આગામી લોકસભાની ચૂંટણી પહેલા સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત આપી શકે છે. તો મિત્રો ચૂંટણી પહેલા બની શકે કે સરકાર ખેડૂતોને અને સામાન્ય માણસોને સસ્તું પેટ્રોલ આપીને મોટી ભેટ આપી શકે, જેથી કરીને તેની અસર ચૂંટણી પર જોવા મળી શકે છે. તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોના દેવા માફી અંગે એક નવી જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો ગરમાયો છે. આ વર્ષે મિત્રો કમોસમી વરસાદ, ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ પૈસા નથી, જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે તેવા મિત્રો દેવા માફીને લઈને સમાચાર આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગો ખેડૂતો તરફથી થઈ રહી છે. પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવે છે કે અત્યારે સરકાર પાસે પૂરતું ફંડ, પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે. જોકે મિત્રો સરકાર જે છે તે કહેવામાં આવે છે કેટલાક લોકો અને અહેવાલો મુજબ કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની વાત આવે ત્યારે એવો જવાબ મળે છે કે અત્યારે પૂરતું બજેટ નથી.
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને મળશે 4,000 રૂપિયાનો હપ્તો। મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે મહત્વના અને રાહતના સમાચાર આવ્યા છે। જે પણ ખેડૂતોને 2000ના 15મા હપ્તાનો લાભ નથી મળ્યો તો આવા દરેક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે અને જેઓએ 27મી નવેમ્બર પછી સરકાર દ્વારા જારી કરાયેલા ત્રણેય નિયમોનું પાલન કર્યું છે તેવા તમામ ખેડૂત મિત્રોના બેંક ખાતામાં એક સાથે બંને હપ્તા નાખવામાં આવશે। જો કે મિત્રો તમને જણાવી દઈએ કે હજુ સુધી આવી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ સૂત્રોનો દાવો છે કે આવા કેટલાક ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે જેના ખાતામાં મિત્રો બંને હપ્તા પૈસા જે છે તે એક સાથે જમા કરવામાં આવી શકે છે। એટલે કે 15મો હપ્તો અને 16મો હપ્તો એક સાથે 28 ફેબ્રુઆરીના રોજ તમારા ખાતામાં આવી શકે છે। મિત્રો તમને ના ખબર હોય તો જણાવી દઈએ કે 16મા હપ્તાની તારીખ આવી ચૂકી છે અને 28 ફેબ્રુઆરીએ 16મો હપ્તો આવવાનો છે। તો આગળનો હપ્તો બાકીનો અને અત્યારે 16મો હપ્તો, આમ ટોટલ 4,000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળી શકે છે જેનો બાકી। પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર ને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને મિત્રો આ સરકારની યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર મિત્રો જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો તમારે દર મહિને માત્ર ને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી મિત્રો રોકાણ કરવાનું હોય છે, ત્યારબાદ તમને અટલ પેન્શન યોજના અંતર્ગત દર મહિને 5,000 રૂપિયા આપવામાં આવે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ત્રીજા કાર્યકાળ માટે મોદી સરકારે મોટા એલાનો કર્યા છે। મિત્રો તમને જણાવી દઈએ લોકસભાની ચૂંટણી આવનારી નજીક છે ત્યારે નરેન્દ્ર મોદી ત્રીજા કાર્યકાળની અંદર એટલે કે ત્રીજી વાર ફરીથી જો સરકાર બનશે તો તેને લઈને મોટા એલાનો કર્યા છે। તેમણે જણાવ્યું કે આગામી 5 વર્ષમાં પાઇપલાઇનમાંથી ગેસ આપવામાં આવશે દરેકને। આગામી 5 વર્ષમાં બુલેટ ટ્રેન પણ દોડાવવામાં આવશે। સાથે જ મિત્રો 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળશે। ગરીબો માટે ઘર બનાવવામાં આવશે। વિકાસની ગતિ ધીમી નહીં થાય અને સાથે જ દેશની પ્રગતિ માટે સામૂહિક પ્રયાસો કરવામાં આવશે। અમારી ત્રીજી ટર્મ હવે બહુ દૂર નથી। અમારો પ્રયાસ લોકોના જીવનમાં સુધારો કરવાનો છે તેવું નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે। એટલે કે મિત્રો નરેન્દ્ર મોદીએ એટલો વિશ્વાસ છે અને નરેન્દ્ર મોદીને એવું જાહેર પણ કરી દીધું છે કે ત્રીજી ટર્મમાં અમારી સરકાર બનવાની છે। એટલે કે ત્રીજી વખત જ્યારે હમણાં લોકસભાની ચૂંટણી આવે છે ત્યારે ત્રીજી વખત મોદી સરકાર જ જીતશે। મિત્રો તમને શું લાગી રહ્યું છે આવનારા સમયની અંદર જે ચૂંટણી યોજાવાની છે તેમની અંદર કોની જીત થશે અને કોની સરકાર બની શકે છે? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। વાત કરીએ તો એલપીજી ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। મિત્રો ગેસ સિલિન્ડર ગ્રાહકોને કેન્દ્ર સરકાર દ્વારા સબસિડી મળી રહી છે। જો મિત્રો તમે તમારા ગેસ સિલિન્ડર પર મળતી સબસિડી ચાલુ રાખવા માંગો છો તો મિત્રો તમારે તરત જ KYC કરાવવું પડશે અને આ માટે મિત્રો સરકારે છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરી છે। જો મિત્રો 31મી માર્ચ સુધીમાં ગેસ સિલિન્ડર પર KYC નહીં કરવામાં આવે તો તમને 31 માર્ચ પછી સબસિડી મળવાનું બંધ થઈ જશે। તો જે પણ ગ્રાહકોને મિત્રો એલપીજી સિલિન્ડર પર સબસિડી આપવામાં આવે છે તે 31 માર્ચ પહેલાં કામ પતાવી લેજો અને KYC કરાવી લેજો, જેથી કરીને તમને ભવિષ્યમાં આગળ પણ સબસિડી મળતી રહે। જો તમે આવું નહીં કરો, KYC કરવાનું બાકી રાખશો 31મી માર્ચ સુધીમાં, તો તમને મળતી સબસિડી બંધ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન વિભાગે નવું એપ્લિકેશન લોન્ચ કર્યું છે। મિત્રો હવામાન વિભાગના ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ ઘર ઘર મોસમ નામની નવી એપ્લિકેશન લાવી છે। IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે મિત્રો ઉપરાષ્ટ્રપતિ જગદીશ ખનગડ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે અને અધિકારીઓએ જણાવ્યું છે કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિતની અન્ય 12 ભાષાઓમાં આપવામાં આવશે, જેથી કરીને દરેક લોકો હવામાનની સાચી અને સચોટ માહિતી યોગ્ય જગ્યાએથી મેળવી શકે। તો મિત્રો આ હવામાનનું નવું એપ્લિકેશન જાહેર કરવામાં આવ્યું છે, તો દરેક લોકો જેમને હવામાનના સમાચાર જાણવા હોય ત્યાં એપનો લાભ લઈ શકે। તો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 6,000 રૂપિયા સહાય મળશે। મિત્રો ગર્ભવતી મહિલાઓને સરકાર તરફથી માતૃત્વ વંદના યોજના હેઠળ સહાય આપવામાં આવે છે। સરકાર મિત્રો આ પૈસા 4 તબક્કામાં આપે છે અને જેમાં પ્રથમ તબક્કામાં 1,000 રૂપિયા, બીજા તબક્કામાં 2,000 રૂપિયા અને ત્રીજા તબક્કામાં ફરી એકવાર 2,000 રૂપિયા આપવામાં આવે છે। મિત્રો ગર્ભવતી મહિલાઓને આપવામાં આવતા આ પૈસા જે છે તે જ સમયે સરકાર બાળકના જન્મ સમયે હોસ્પિટલના છેલ્લે
1000 રૂપિયા આપે છે। આમ ટોટલ મિત્રો ગણીને 6000 રૂપિયા સુધીની સહાય જે છે તે માતૃત્વ વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને આપવામાં આવે છે, જેથી કરીને તે તેના બાળકની અને માતાની બંનેની સાર સંભાળ સારી રીતે થઈ શકે અને યોગ્ય પોષણ મળી રહે, તે હેતુથી મિત્રો સરકાર જે છે તે આ રકમ અને આ સહાય આપે છે। વાત કરીએ તો ખેડૂતોએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું। મિત્રો ખેડૂતોએ જણાવ્યું કે બાગાયતી ખેતીમાં સરકારે જાહેર કરેલું રાહત પેકેજ ખૂબ જ ઓછું કહેવાય, કારણ કે મિત્રો જે બાગાયતી ખેતી પાછળ ખર્ચો પણ વધુ થાય છે, તેમજ ખેડૂતોની મહેનત પણ ખૂબ જ લાગતી હોય છે, પછી મિત્રો આ પાક તૈયાર થતા હોય છે। તેમજ મિત્રો અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પ્રમાણે તો સહાય ફક્ત ખેતરની સફાઈ કરવામાં જ ખર્ચાઈ જાય તેવી પરિસ્થિતિ છે, તેવું મિત્રો ખેડૂતો જણાવી રહ્યા છે। એટલે કે મિત્રો ખેડૂતોનું કહેવું એવું છે કે સરકાર આપવામાં આવતી સહાયને વધારે, કારણ કે સરકાર જે સહાય આપે છે તે તો માત્ર ને માત્ર ખેડૂતો પોતાના ખેતરની સાફ સફાઈમાં જ વેડફી નાખે છે।